तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। तो हाल आ क्लिप सोशल मीडिया पर खूब ज वायरल થઈ રહી છે। तो આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે ક્ષેત્ર વસાવાને સપોર્ટ કરતા હોય તો 500 લાઈક ને 500 કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે ત્યારે હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો। જે દોસ્તો પહેલી ક્લિપ જોઈ છે એમાં જે રાડો પાડી રહ્યો છે ભાઈ દારૂના ફૂલ નશાની અંદર એમ કહેવાય છે કે ઓફિસ આગળ પડ્યો હતો અને હાલ એમ કહેવાય છે કે ઓફિસના શટર ઉપર પેશાબ પણ કર્યું હતું અને ક્ષેત્ર વસાવાના પરિવારને જેમ ફાવે તેમ બોલ્યા હતા દોસ્તો। હાલ ક્ષેત્ર વસાવાને જાણ મળતા જ તે ક્ષેત્ર વસાવાએ પોલીસ સ્ટેશન ફોન કરીને બોલાવ્યા હતા અને હાલ એ ભાઈને गिरफ्तार કરી લેવામાં આવ્યો હતો દોસ્તો। હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે દારૂના નશામાં હોય છે કાંઈ પણ બોલી જતા હોય છે દોસ્તો ત્યારે હાલ આ ભાઈ એવી રીતે જ બોલી ગયા છે દોસ્તો। હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે જે ભરૂચની અંદર જે ક્ષેત્ર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડી રહ્યા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવાની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો ક્ષેત્ર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી દોસ્તો। હાલ તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ભરૂચ સીટની અંદર જે ક્ષેત્ર વસાવાની હાર થઈ છે પણ ક્ષેત્ર વસાવાનું એવું કહેવું છે કે આવનારા વર્ષોમાં હું ભરૂચ સીટની અંદર જીતીને બતાવી। સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ પણ થયા હતા દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળીએ તબ તક કે लिए जय हिंद जय भारत जय जोहार जय आदिवासी લખવાનું ભૂલશો નહીં। મળીએ એકવાર બીજા વિડીયોમાં તબ તક કે लिए बाय बाय।